લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. ગુજરાતની અંદર હાલ અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ છે પડી રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે વરસાદ પડ્યો, સુરતની અંદર વરસાદ પડ્યો અને રોડ રસ્તાઓ પાણી થઈ ગયા, જે આપણે ત્યાં વારંવારની સમસ્યા છે. પણ આ સિવાય હવે ગુજરાતમાં ક્યાંક એવો વરસાદ પડવાનો છે. અત્યારે તડકો ખૂબ નીકળી રહ્યો છે, પવનની સ્પીડમાં વધારો થઈ ગયો છે અને ઉકળાટ જેવું વાતાવરણ છે. તો આ વાતાવરણ કેટલો સમય રહેવાનું છે, નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે અને બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ છે ક્યાં પહોંચી છે, એનો ટ્રેક શું છે અને એ સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે, આ બધી જ માહિતી મેળવવી છે. સૌથી પહેલાં તો વિંડીથી શરૂઆત કરીએ. વિંડીની અંદર તમે જોઈ રહ્યા છો જે સિસ્ટમ છે અત્યારે અહીંયા દેખાઈ રહી છે, જે બાંગ્લાદેશના અમુક વિસ્તારો છે ત્યાં અસર કરી રહી છે, પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોની અંદર અસર કરી રહી છે, બિહાર છે એ તરફના વિસ્તારોની અંદર, કાઠમંડુ છે, ત્રિપુરા છે, બધા જ વિસ્તારોમાં એ અસર કરી રહી છે. ગઈકાલ સુધી એ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશર હતી, વેલમાર્ક લો પ્રેશર હતી. આજે આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન બની ગઈ છે અને આજે અને આવતીકાલ સુધી એ ડીપ ડિપ્રેશનમાં રહેવાની છે, પછી ફરી પાછી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જવાની છે. અત્યારના જે મોડેલો છે એ મોટાભાગના એવું કહી રહ્યા છે કે ગુજરાત પર આવવાની એની શક્યતાઓ બહુ ઓછી છે. શેના કારણે? તો આ તરફનો જે એક વિસ્તાર છે ત્યાં એન્ટી સાયક્લોન સિસ્ટમ છે એ બની છે. એન્ટી સાયક્લોન સિસ્ટમના કારણે જે પવનો આ તરફ આવે છે એ આ તરફથી બંગાળની ખાડીમાંથી બનેલી કોઈ પણ સિસ્ટમ જો ગુજરાત પર આવવાની પ્રયાસ થતો હોય સિસ્ટમનો, તો એ સિસ્ટમને ધક્કો મારે આ તરફથી, એટલે કાં તો અહીંયાથી મધ્ય ભારત સુધી પહોંચે અને પછી એ ઉપર ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં પહોંચી જાય. એટલે હાલ અત્યારે જે એન્ટી સાયક્લોન સિસ્ટમ અહીંયા બનેલી છે આ તરફ, એ સિસ્ટમ થોડા દિવસોની અંદર વિખેરાઈ જશે. પછી ખબર પડશે કે એના પછી જે સિસ્ટમો અહીંયાથી ઉદ્ભવ થાય છે એ અહીંયા સુધી પહોંચી અને પછી ગુજરાત પર આવે છે કે કેમ. અત્યારે આ સિસ્ટમનો ટ્રેક છે એ મોટા ભાગે વિંડી પ્રમાણે પણ જોઈશું કે કઈ તરફ જઈ રહ્યો છે અને હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ પણ જોઈશું. પણ મોટા ભાગે સિસ્ટમ છે અહીંયાથી સીધી ઉત્તર ભારતના રાજ્યોમાં જે આગળની સિસ્ટમ છે પહોંચી હતી એ રીતે આ રીતનો એનો ટ્રેક છે અત્યારે સંભવતઃ દેખાડી રહ્યા છે. પણ એ આગામી સમયમાં જેમ આગળ વધશે એમ ખબર પડશે. એનો ઘેરાવો તમે જોઈ રહ્યા છો, એટલે આ બધા જ વિસ્તારોની અંદર એ અસર કરી રહી છે. બાંગ્લાદેશના ઢાકા સહિતના વિસ્તારો, કોલકાતા, પશ્ચિમ બંગાળ, ધનબાદ, પટનામાં અસર કરી રહી છે, અલ્હાબાદ છે, રાઉરકેલા છે, ભુવનેશ્વર છે, એના પછીના જે નીચેના વિસ્તારો છે, વિશાખાપટ્ટનમ છે, ઓડિશા છે, એ બધા વિસ્તારોની અંદર આ સિસ્ટમ છે એ અસર કરી રહી છે. ખસ્સો એવો એનો ઘેરાવો છે એ મોટો છે. કાઠમંડુ, પૂર્ણિયા, નેપાળ, ટિંગરી એ બધા વિસ્તારોમાં અસર છે એની થઈ રહી છે અને એ સિસ્ટમ આગળ જતાં ધીમે ધીમે જો ગુજરાત પર નથી આવતી તો એ આ તરફ ઉત્તર ભારતના જે રાજ્યો છે, આગળની જે સિસ્ટમ નવી દિલ્હી થઈને પશ્ચિમ મધ્યપ્રદેશથી થઈ અને જે દિલ્હી અને ઉત્તરાખંડ સુધી ગઈ હતી, એ સિસ્ટમ પણ હજુ અહીંયા છે. એટલે આ વિસ્તારોની અંદર એ સિસ્ટમ છે એના કારણે વરસાદ પડી રહ્યો છે. જો કે હવે વિખરાઈ ગઈ છે પણ એની અસર આ બધા વિસ્તારોની અંદર તમે જોઈ રહ્યા છો થઈ રહી છે. એટલે નેપાળ છે, ત્રિપુરા છે, કાઠમંડુ છે, ધનબાદ છે, બાંગ્લાદેશ છે, પશ્ચિમ બંગાળ છે, ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે, અલ્હાબાદ છે, આ બધા વિસ્તારોમાં એની અસર છે એ થઈ રહી છે. જેમ આગળ વધશે એમ પછી ખબર પડશે એ મધ્ય ભારત તરફ આવશે અને ત્યાર પછી એ ગુજરાતમાં આવે છે કે કેમ, અને ગુજરાતમાં નથી આવતી તો એ કઈ તરફ જાય છે એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે. અત્યારે વાત કરીએ વરસાદી સિસ્ટમની, તો અમુક વિસ્તારો તમે જોઈ રહ્યા છો કે જે એકદમ ક્લીન છે, જ્યાં ગ્રે કલર છે, અને બાકી જે બ્લુ કલર છે બધા વિસ્તારોની અંદર ગુજરાતમાં વરસાદ છે એ પડી રહ્યો છે. જેમ કે સુરત છે, વલસાડ છે, તાપી છે, નવસારી છે, એ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે. અમદાવાદના અમુક વિસ્તારોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે. મહેસાણા છે, ગાંધીનગર છે, પાલનપુર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, બધા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદ છે એ પડી રહ્યો છે આજના દિવસે. આ તરફ ના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે અને દેવભૂમિ દ્વારકા,
જામનગર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, એ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે. આણંદ ખંભાત આસપાસ વરસાદ નથી દેખાઈ રહ્યો. દક્ષિણ ગુજરાતમાં પણ દમણ દાદરા નગર હવેલી આસપાસ વરસાદ નથી. સુરત આસપાસના જે વિસ્તારો છે ત્યાં ખાસ વરસાદી વાતાવરણ છે એ દેખાઈ રહ્યું છે. હવે આગલા દિવસોમાં એ વરસાદ છે કઈ તરફ જશે તો એ પણ દેખાડી રહ્યું છે કે સુરતના વિસ્તારો, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારો છે એ માં વરસાદ ધીમે ધીમે ઓછો થઈ જશે અને આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટના જે વિસ્તારો છે એમાં વરસાદ છે એ ઓછો થઈ રહ્યો છે. આવતીકાલે અમદાવાદ આસપાસના વિસ્તારો, વડોદરા, ગાંધીનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ દેખાડી રહ્યા છે. બાકી મોટાભાગના વિસ્તારો જામનગર છે, ગીર સોમનાથ, ઉના છે, એટલે દરિયા કિનારાના જે વિસ્તારો છે એમાં બી ખાસ કરીને ગીર સોમનાથ છે, અમરેલી છે, એ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડશે એ પ્રકારની આગાહી વિંડીમાંથી કરવામાં આવી છે. એટલે એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે. ખાસ તો મહુવા, તળાજા છે એ બધા વિસ્તારોમાં, અમરેલીમાં, ધારીમાં, એ બધા વિસ્તારોની અંદર વરસાદ છે, વરસાદી વાતાવરણ રહેશે. પછી ધીમે ધીમે જેમ જેમ આગળ વધશે એમ અહીંયાની સિસ્ટમ પણ નબળી પડશે અને ઉપર સિસ્ટમ કઈ રીતે જાય છે, જો આ બાજુથી જાય છે અને ઉપર જાય છે તો પણ આ જે સરહદી વિસ્તારો છે આપણા પૂર્વ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના, એ વિસ્તારોની અંદર એ સિસ્ટમની અસર થશે. 11 તારીખ આસપાસ, માફ કરશો, 17-18 તારીખ આસપાસ એની કોઈ ખાસ એવી અસર ગુજરાત પર થતી હોય એવું નથી. સુરત, વલસાડ, નવસારીના જે ભરૂચ સહિતના જે વિસ્તારો છે દક્ષિણના, ત્યાં ખાસ ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢના અમુક વિસ્તારોમાં વરસાદ છે 18-19 તારીખ આસપાસ દેખાડી રહ્યા છે. 18-19 તારીખ આસપાસ આપણે વિંડીમાં જોઈએ તો એ સિસ્ટમ છે એ આ વિસ્તારની અંદર અહીંયા પહોંચી હશે. તમે જે જુઓ છો એ વિંડીના મત પ્રમાણે જે સિસ્ટમ આપણે હમણાં જોઈ અહીંયા બની હતી, એ સિસ્ટમ અહીંયા નવી દિલ્હી આસપાસ, જયપુર, રાજસ્થાન આસપાસના જે વિસ્તારો છે ત્યાં પહોંચી ગઈ હશે. એટલે વિંડીનું મોડેલ એવું કહી રહ્યું છે કે આગામી સમયમાં અહીંયા બનેલી જે સિસ્ટમ છે, જે અત્યારે બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ, કોલકાતા સહિતના વિસ્તારોની અંદર અસર કરી રહી છે, એ આગામી સમયમાં આ વિસ્તારમાં પહોંચશે. ત્યાર પછી એ ધીમે ધીમે ઉપર જતી રહેશે. એટલે વિંડીના મોડેલ પ્રમાણે એ સિસ્ટમ ગુજરાત પર આવે એવી ખાસ કોઈ શક્યતા અત્યારે વર્તાઈ નથી રહી. ત્યાર પછી અમુક જે છૂટાછવાયા વિસ્તારો છે ત્યાં જ વરસાદ પડશે એવી શક્યતા છે. હવે જોઈ લઈએ સેટેલાઇટ ઇમેજ શું કહી રહી છે અને પછી જોઈએ આપણે કે સાયક્લોનનો જે ટ્રેક છે એ શું કહી રહ્યો છે અને હવામાન વિભાગનું મોડેલ છે એ શું કહી રહ્યું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો એક સિસ્ટમ છે એ જે પહેલાં બની હતી અને જે ત્યારે પણ શક્યતા હતી કે ગુજરાત પર આવશે, પણ એ સિસ્ટમ ગુજરાત પર આવી નહીં અને એ ઉપરના તરફ ગઈ નવી દિલ્હી અને અત્યારે ઉત્તરાખંડ છે, લેહ છે, એ બધા વિસ્તારોની અંદર, આ જે બધા નેપાળ સહિતના જે વિસ્તાર છે, કાઠમંડુ, ત્યાં એ સિસ્ટમની અસર છે. બીજી સિસ્ટમ અહીંયા બની છે જે પશ્ચિમ બંગાળની અંદર, બિહારના અમુક વિસ્તારોની અંદર અને એ ઓડિશા, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, આ તરફ કોલકાતા, એ બધા વિસ્તારોની અંદર, આ મોટાભાગના વિસ્તારોની અંદર એ અસર કરી રહી છે. અડધો ભાગ એનો દરિયાની અંદર છે અને અડધો જમીન પર આવ્યો છે. એ ડીપ ડિપ્રેશન છે અને આપણે જે રીતે રેગ્યુલર વાત કરતા હોઈએ છીએ કે જ્યારે દરિયામાંથી કોઈ સિસ્ટમ જમીન પર આવે છે તો એ નબળી પડતી જાય છે. એટલે આજનો દિવસ એ ડીપ ડિપ્રેશનમાં રહેશે. પછી આવતીકાલે સવાર અથવા તો બપોર પછીનો જે સમય છે એમાં એ ડીપ ડિપ્રેશનમાંથી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. પછી વેલમાર્ક લો પ્રેશર અને પછી એ છૂટાછવાયા વિસ્તારોની અંદર વિખરાઈ જશે. એના અવશેષો જ્યાં હશે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે. અત્યારે ગુજરાતના દક્ષિણ ભાગનો જે વિસ્તાર છે, સુરત, નવસારી, ભરૂચ વાળો, ત્યાં જે છે વાદળો દેખાઈ રહ્યા છે. બાકી દરિયા કિનારા સહિતના જે કોઈ વિસ્તારો છે ત્યાં, કચ્છ સહિતના વિસ્તારોમાં કોઈ જ વાદળો નથી દેખાઈ રહ્યા. ભાવનગર આસપાસ પણ વાદળો છે અને આ તરફ ભરૂચ આસપાસ પણ વાદળો છે. આજે બે મેં તમને દેખાડ્યું એ વિસ્તારોની અંદર વાદળો છે એટલે ત્યાં વરસાદની શક્યતા છે. બાકી મોટા ભાગના કોઈ વિસ્તારોની અંદર હમણાં ખાસો એવો વરસાદ પડે એવી કોઈ શક્યતા નથી. જો આ સિસ્ટમ ગુજરાત પર આવે છે તો 18 તારીખ પછીથી ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે. અત્યારે હવે આપણે એ જોઈ લઈએ કે જે સિસ્ટમ મેં તમને બતાવી એ ડીપ ડિપ્રેશનમાં છે, એનો આગળનો રૂટ કયો હશે. તો તમે જુઓ અત્યારે એની સ્પીડ છે ડીપ ડિપ્રેશનમાં છે એટલે એની સ્પીડ છે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની છે અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝટકાના પવનો છે એ ફૂંકાઈ શકે. એટલે અત્યારે જે વિસ્તારમાં છે વિસ્તારની અંદર ભારે વરસાદ
વરસાદ પણ આવશે અને ત્યાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યાર પછી પણ એ ડીપ ડિપ્રેશન જ રહેશે, એટલે ડીપ ડિપ્રેશનમાં જ અત્યારે છે. આજે ડીપ ડિપ્રેશનમાં રહેશે. આવતીકાલે હવામાન વિભાગના કહેવા પ્રમાણે 16 તારીખે એ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઝટકાના પવનો 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, અને ડિપ્રેશનમાં એ સિસ્ટમ ફેરવાઈ જશે. અને ત્યાર પછી 16 તારીખે પણ એ ડિપ્રેશનમાં જ રહેશે અને 17 તારીખે પણ એ ડિપ્રેશનમાં રહેશે. ત્યાર પછી એ વેલમાર્ક લો પ્રેશર બનશે. એ કયા વિસ્તારોની અંદર અસર કરી રહી છે એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગના મત પ્રમાણે એ સિસ્ટમ છે એ સાઉથ વેસ્ટ બિહારમાં, નોર્થ છત્તીસગઢમાં, ઝારખંડમાં, નોર્થ ઓડિશામાં, ગેંગેટિક વેસ્ટ બેંગાલની અંદર, બાંગ્લાદેશની અંદર, નોર્થ બે ઓફ બેંગાલની અંદર એ સિસ્ટમ છે એ અત્યારે અસર કરી રહી છે. એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે. જેમ આગળ વધશે એમ સાઉથ ઈસ્ટ ઉત્તર પ્રદેશ છે, સાઉથ ઓડિશા છે, હિમાલયન વેસ્ટ બેંગાલ છે, મેઘાલયા, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા બધા વિસ્તારોની અંદર એની અસર થશે. એનો સાયક્લોનિક ટ્રેક છે એ અત્યારે શું કહી રહ્યો છે? તો સાયક્લોનિક ટ્રેક અત્યારે આ રીતે દર્શાવ્યો છે કે સિસ્ટમ અહીંયાથી બની હતી, બાંગ્લાદેશ પછીનું જે બંગાળની ખાડીનો જે ભાગ આવે અહીંયાથી એ સિસ્ટમ છે એ બની હતી. ધીમે ધીમે આ રીતે આગળ આવી અને અત્યારે એ અહીંયા સુધી પહોંચી છે. એટલે અડધો ભાગ એનો આ તરફ છે અને અડધો એનો આ તરફ છે. એનો ઘેરાવો તમે આ રીતે જોઈ રહ્યા છો. એનો ઘેરાવો જેટલા પણ વિસ્તારની અંદર હશે એ બધા જ વિસ્તારની અંદર વરસાદ છે ભરપૂર પ્રમાણમાં હશે અહીંયા સુધી. પછી અહીંયા પહોંચશે, પછી નક્કી થશે કે આ તરફ ગુજરાત પર આવે છે કે એ તરફ આ આગળ જતા એ ઉત્તર ભારતના રાજ્યો છે ત્યાં જશે. એટલે આગામી સમયની અંદર એનો ટ્રેક ખબર પડશે. કેમ કે ખાસ આ તરફ જે પાકિસ્તાન અને કરાચી તરફનો જે વિસ્તાર છે એ વિસ્તાર અને આપણો જે ગુજરાત ઉપરનો જે પ્રદેશ છે ત્યાં અત્યારે સાયક્લોનિક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ જે છે એ સક્રિય છે અને એ ધક્કો મારી રહી છે, જેના કારણે ગુજરાત પર આવતી સિસ્ટમો જે છે, બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમો મોટાભાગની એ ગુજરાત પર નથી આવી રહી. એ સિસ્ટમના કારણે પણ એ થોડા દિવસોમાં વિખેરાઈ જશે. પછી બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ બને છે કે અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ બને છે તો એના પર સૌ કોઈની નજર રહેશે. ખાસ હવે વાત કરવી છે હવામાન વિભાગે શું પૂર્વાનુમાન જાહેર કર્યું છે, કયા જિલ્લાઓમાં કેવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ હવામાન વિભાગની જે આગાહી છે એમાં કોઈ ઓરેન્જ યલો એલર્ટ છે એ આપવામાં નથી આવ્યું, પણ વરસાદી શક્યતાઓ છૂટાછવાયા સ્થળો પર વ્યક્ત કરવામાં આવી છે. આજનો દિવસ અને 15 તારીખની આગાહી, હવામાન વિભાગનું 15 તારીખનું આ પૂર્વાનુમાન, જેમાં ગુજરાત પ્રદેશ આખો જે છે, કચ્છ સૌરાષ્ટ્રને બાદ કરતો આખો જે પ્રદેશ છે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, આ જે બધા વિસ્તારો છે ગુજરાત પ્રદેશના, એ બધા વિસ્તારોની અંદર અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની આગાહી છે. એટલે આજના દિવસની અંદર ગુજરાત પ્રદેશના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે. એટલે જો તમે બનાસકાંઠામાં હોય, પાટણમાં હોય, સાબરકાંઠામાં હોય કે અમારી જેમ અમદાવાદમાં હોય, ગાંધીનગરની નજીક હોય, ખેડામાં હોય, અરવલ્લીમાં, મહીસાગરમાં હોય, પંચમહાલમાં હોય કે આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં હોય, ભરૂચમાં હોય કે દક્ષિણ ગુજરાતના કોઈ જિલ્લામાં હોય, તો એ બધા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં હળવો વરસાદ છે એ પડી શકે છે. એટલે આજના દિવસે ખાસ વરસાદની એવી કોઈ શક્યતા નથી કે ભારે વરસાદ પડશે. ઉકળાટ છે એ મોટાભાગના વિસ્તારોની અંદર અનુભવાઈ રહ્યો છે અને એવું વાતાવરણ હજુ આગામી થોડા દિવસો સુધી રહેશે. આવતીકાલની આગાહીમાં એવું કાંઈ જ નથી કે ગુજરાત પ્રદેશની અંદર કચ્છ સૌરાષ્ટ્ર કરતાં વધારે વરસાદ પડે. જેમ કે અહીંયા ગ્રીન કલરમાં દેખાડ્યું છે, તો આ બધા વિસ્તારોની અંદર અમુક છૂટાછવાયા સ્થળોએ જિલ્લાના વરસાદની શક્યતા છે. આવતીકાલે વરસાદનું આ પૂર્વાનુમાન છે કે જ્યાં અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં વરસાદ છે એ પડશે. ખાસ ગુજરાત રિજનના જે આ વિસ્તારો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, એ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ ઝાપટા પડશે અને પછી ધીમે ધીમે છે એ વરસાદ ચોમાસું છે વિદાય લેશે. પણ
મોટાભાગે એવું થતું હોય કે ચોમાસું છે એ રાજસ્થાનથી પહેલાં વિદાય લેતું હોય છે અને સપ્ટેમ્બરના અંત 17 સપ્ટેમ્બર આસપાસ, એટલે કે આજે 15 છે, આવતીકાલે અને પરમ દિવસની તારીખ છે, જ્યાં એવું અનુમાન રહેતું હોય છે, એક તારીખ નક્કી કરેલી હોય છે હવામાન વિભાગે કે એ દિવસોની અંદર ચોમાસું છે એ ગુજરાતમાંથી વિદાય લઈ લેતું હોય છે. પણ હજુ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય છે એની શરૂઆત નથી થઈ, એટલે ગુજરાતમાં આપણે ત્યાં તો કઈ રીતે થઈ શકે, એટલે આપણે ત્યાં હજુ પણ ચોમાસાની વિદાયની કોઈ શક્યતા નથી. સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ પડશે અને સપ્ટેમ્બરના અંતમાં વધુ એક વરસાદનો નવો રાઉન્ડ છે એ સિસ્ટમ જો કોઈ નવી બનશે અથવા તો પેલી સિસ્ટમ ગુજરાત બાજુ આવશે તો ફરી એકવાર નવા એક રાઉન્ડની શક્યતા છે. હવામાન નિષ્ણાંતો, હવામાન વિભાગ કહી રહ્યું છે અને ઓક્ટોબરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં જે વરસાદ પડે છે એને જ આપણે ચોમાસાનો વરસાદ ગણીએ છીએ, એટલે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં એ સિસ્ટમ અને એનો ટ્રેક કઈ તરફ જાય છે. અને 17 તારીખ આસપાસ પણ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ક્યાંક ક્યાંક કોઈ જિલ્લામાં વરસાદ પડે એવી શક્યતા છે. ત્યાર પછી 18 તારીખે કચ્છમાં કોઈ વરસાદ નથી, એટલે ત્યાં જાણે ચોમાસાએ વિદાય લીધી હોય એવું છે, પણ હજુ એ સામે નથી આવ્યું. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે કચ્છને છોડીને લગભગ આખા ગુજરાતની અંદર મોટાભાગના જિલ્લાઓની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડે, એટલે ક્યાંક બહુ વધારે ગરમી થતી હશે તો એનો ઉકળાટ છે એ શાંત થઈ જશે. અને 19 તારીખ આસપાસ પણ એ જ પ્રકારનું પૂર્વાનુમાન છે કે કચ્છમાં કોઈ વરસાદની આગાહી નથી. બાકી બનાસકાંઠાથી લઈ અને વલસાડ સુધી અને આ તરફ દેવભૂમિ દ્વારકાથી લઈને ગીર સોમનાથ, ભાવનગર સુધી 19 તારીખે, 20 તારીખે પણ એ જ પ્રકારની આગાહી અને 21 તારીખે પણ એ જ પ્રકારની આગાહી. હવામાન વિભાગનું આ 7 દિવસનું પૂર્વાનુમાન અને મોટાભાગનું પૂર્વાનુમાન હવામાન વિભાગ છે 7-7 દિવસનું આપતું હોય છે. પણ એમાં જો ક્યાંય કોઈ સિસ્ટમ છે એ બની હોય અને એ ધીમે ધીમે આગળ વધી રહી હોય તો આ પૂર્વાનુમાન છે એમાં ફેરફાર થઈ શકે છે. આજની પ્રેસ નોટ પ્રમાણે હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છે. જેમ સિસ્ટમ આગળ વધશે એમ હવામાન વિભાગ છે એનું નાવકાસ્ટ જાહેર કરતું હોય છે, આર્લી બુલેટિન પણ જાહેર કરતું હોય છે, ડેઇલી બુલેટિન પણ જાહેર કરતું હોય છે. તો એ પ્રમાણે જે પણ અપડેટ આવતી રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે એ પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી એ પહોંચાડો કે તમારા જિલ્લામાં કેવું વાતાવરણ છે, વરસાદ આવી રહ્યો છે, વરાપ છે, તડકો નીકળો છે, ઉકળાટ છે કે પછી છૂટાછવાયા ઝાપટા ક્યાંક ક્યાંક કોઈ સ્થળે પડ્યા છે, એ તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.